નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદરમાં। સૌથી પહેલા સમાચાર તમારી સામે લાવી રહ્યા છે। પોરબંદરમાં એક દુઃખદ ઘટના બની છે મિત્રો। જી હા દોસ્તો, જાણે કે રામદેવ પીર આજે નારાજ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરમાં રામદેવ પીરનો મંડપ ધરાશાયી થતા એક દર્શનાર્થીનું મોત થયું છે। ચોપાટી ગ્રાઉન્ડ ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીરના મંડપ મહોત્સવમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મિત્રો, આજે બુધવારે 11મી જૂનને સવારે મંડપ ઊભો કરતી વખતે અચાનક દોરી તૂટી પડતા મંડપ ધરાશાયી થઈ ગયો હતો। આ ઘટનામાં એક દર્શનાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મિત્રો, મળતી માહિતી અનુસાર પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આ રામદેવ પીરના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે બુધવારે સવારે મંડપ ઊભો કરતી વખતે એકાએક નીચે પટકાઈ ગયો હતો, જેના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે। ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।